જ્યારે 54 છે એમાંથી 35 માઇનસ કરવું હોય તો અહીંયા 4 માઇનસ 5 ઇઝીલી ના થાય, તો આપણે અહીંયા બોરો લઈએ અને અહીંયા એક માઇનસ કરી દઈએ અને અહીંયા આપણે 10 પ્લસ 14 કરી દઈએ. તો 14 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 9 અને 4 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 1. તો આન્સર 19 આવે. હવે આપણે આવું શું કામ કરીએ છીએ એના માટે પહેલાં તો આપણે 54 ને એક્સપાન્ડ કરીએ. તો 54 ઇઝ ઇક્વલ ટુ 50 પ્લસ 4 અને 35 માઇનસ 35 ઇઝ ઇક્વલ ટુ 30 પ્લસ 5. હવે આપણું જે રિયલ છે એ 54 માઇનસ 35 છે, જેને આપણે લખશું 50 પ્લસ 4 માઇનસ 30 માઇનસ 5. હવે 4 માઇનસ 5 ના થાય તો આપણે શું કરીએ, જે આ 50 છે એને લખીએ 40 પ્લસ 10 પ્લસ 4. હવે આ બંનેનો સમ કરીને આપશું અને 30 માઇનસ 5. તો અહીંયાથી શું મળશે, 40 પ્લસ 14 માઇનસ 30 માઇનસ 5. તો જે એકચ્યુઅલમાં કરીએ છીએ આ છે કે 4 માઇનસ 5 અને આની જગ્યાએ ડાયરેક્ટ 14 લખી લઈએ છીએ, 5ની જગ્યાએ 44 કરી દઈએ છીએ અને આપણે 5ને જેમ કે 50 અહીંયા નથી લખતા, એ ઓબ્વિયસ છે કેમ કે આ 10ના સ્થાને છે તો એનું વેટ છે 5 × 10 એટલે 50 થાય. એવી જ રીતે અહીંયા 4 કરી દઈએ તો 4 × 10 40 થઈ જાય. તો આ એ 40 છે. તો અહીંયાથી આપણને 14 મળી ગયું, જે આપણે અહીંયા 4ની જગ્યાએ 40 રિપ્લેસ કરેલું હતું, અને 50ની જગ્યાએ 40 મળી ગયું એટલે કે આપણે 5ની જગ્યાએ જે 4 રિપ્લેસ કરેલું હતું એ. તો અહીંયા મળશે 10 અને અહીંયા મળશે 9 અને 10 પ્લસ 9 બની જશે 19, જે આપણું એકચ્યુઅલ આઉટપુટ હોવું જોઈએ. તો આ બેઝિક કોન્સેપ્ટ છે જે આપણે -1 કરીએ છીએ જ્યારે બોરો લઈએ છીએ ત્યાં.